ડબ્બા ટ્રેડિંગ આ શબ્દ નવો નથી, ખાસ કરીને સટ્ટોડિયાઓ માટે કે જેઓ દિવસ રાત પોતાની સટ્ટાની દુનિયામાં જ ગુજારતા હોય છે. હાલ ચાલી રહેલી આઈપીએલ મેચનો ફીવર સટ્ટોડિયાઓ પર જોવા મળી રહ્યો છે. એમાં પણ કોઈ શંકાને સ્થાન નથી, પરંતુ આ સટ્ટાની જીતેલી રકમને શેરબજારમાં લગાવતા હોવાની પણ વાતો બહાર આવી રહી છે. ત્યારે અમદાવાદ પોલીસે દેત્રોજમાં ડબ્બા ટ્રેડિંગ કરનારા 2 લોકોની ધરપકડ કરી છે. મિલન પટેલ અને ભાનુભાઈ ચાવડા. અમદાવાદ એસઓજી પોલીસે માંડલ એપીએમસી માર્કેટની એક દુકાનમાં ડબ્બા ટ્રેડિંગ ચાલતું હોવાની બાતમીના આધારે રેડ કરતા 2 વ્યક્તિઓને ઝડપી પાડ્યા. ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક સમયથી પોલીસ હુક્કા બાર પર દરોડો પાડીને પોતાની કામગીરી ઉચ્ચ અધિકારીઓ સમક્ષ બતાવતા હતા. ત્યારે હાલ આઈપીએલના ફીવરને લઈને સટ્ટોડિયાઓ પર પોલીસ બાજ નજર રાખી રહી છે. દેત્રોજમાંથી ઝડપાયેલા ડબ્બા ટ્રેડિંગની એક લિંકના તાર સુરત સુધી પહોંચ્યા છે. ત્યારે એક ટીમ સુરત જવા માટે રવાના કરી દેવાઈ છે, જ્યાં મિતેશ ઠક્કર નામનો વ્યક્તિ પણ તેમાં સંડોવાયેલો હોવાનું જાણવા મળ્યું છે. કોમ્પ્યુટર સ્ક્રીન ઉપર જે શેરબજારના આંકડા હોય તે અને તે પોતાના મોબાઈલથી કોઈ સોદાબાજી કરતા હોય, લેતી દેતીનો વ્યવહાર કરતા હોય તેવું જણાય આવેલ. જેથી અમો તેઓને પૂછતા કોઈ લાયસન્સ જે સરકાર માન્ય હોય તેવું જણાવતા તેની પાસે કોઈ એવું લાયસન્સ ન હોય અને તે ગેરકાયદેસર રીતે તે શેરબજારના આંકડા લઈ લેતી હતી અને હાર જીતનો સોદો કરતા હોય. જેથી અમો તે લોકોને બેને ત્યાં એને ધરપકડ કરેલ છે અને તે જે કોમ્પ્યુટર છે તે દુકાનની આજુબાજુ પણ સીસીટીવી લગાવેલ, જેથી કોઈ પણ એવી વ્યક્તિ આવે તો તેને તરત ખ્યાલ આવે અને તેનો વેપાર બંધ કરી શકે તેવું એનું પ્લાનિંગ હતું. એસઓજી ગ્રામ્ય પોલીસે સિક્યુરિટી લાયસન્સ વિના શેરબજારમાં ટ્રેડિંગ કરનારા 2 વ્યક્તિઓને દેત્રોજના માંડલ પાસેથી દબોચી લીધા છે. હાલ એક તરફ જ્યાં ક્રિકેટ મેચની પ્રીમિયર લીગ ચાલી રહી છે, તેમાં સટ્ટો રમનારાઓ પૈસા જીતી શેરબજારમાં લગાવતા હોવાની વાત અનેકવાર બહાર આવી ચૂકી છે. ત્યારે આ મામલે પણ સટ્ટોડિયાઓ ડબ્બા ટ્રેડિંગ મારફતે પૈસા લગાવતા હોવાનો ખુલાસો થયો છે. ત્યારે આવા ડબ્બા ટ્રેડિંગની દુકાનો સૌથી વધારે પ્રમાણમાં સુરેન્દ્રનગર અને સૌરાષ્ટ્રમાં હોવાનું પણ બહાર આવી ચૂક્યું છે અને નાની મોટી ડબ્બા ટ્રેડિંગની દુકાનોના તાર કોઈને કોઈ રીતે મુંબઈ સુધી પહોંચતા હોવાનું પણ જાણવા મળ્યું છે. હાલમાં તપાસમાં જે મોબાઈલ રેકોર્ડિંગ છે તથા આરોપીની પૂછપરછ દરમિયાન ત્યાંના લોકલ અમુક એના જે સભ્ય છે તેને ગ્રાહક છે એને સભ્ય બનાવતો અને તે લોકો કપાતા, જેમ કે પાટડી છે, વિરમગામ છે, માંડલ છે, દેત્રોજ છે, ત્યાંના અમુક લોકોના નામ આવ્યા છે જે તપાસમાં આગળ ખુલશે અને તેમાં પણ આ લોકોની આરોપી તરીકે ધરપકડ કરવામાં આવશે. ગ્રાહક બનાવી કરાવતા રોકાણ. પોલીસ તપાસમાં થયેલા ખુલાસા મુજબ બંને આરોપીઓ છેલ્લા 1 વર્ષથી સટ્ટો રમાડતા હતા અને સુરતના મિતેશ નામના વ્યક્તિ પાસે સટ્ટો કપાવતા હતા. એટલું જ નહીં, લોકોને પોતાના ગ્રાહક બનાવીને સટ્ટામાં રોકાણ કરાવતા હોવાનું પણ પોલીસના ધ્યાને આવ્યું છે. ત્યારે ખોડિયાર ટ્રેડિંગના નામે પોતાની હાટડી ચલાવનાર આ બંને આરોપીઓ સાથે અન્ય કેટલા લોકો સંડોવાયેલા છે અને તેઓના તાર ક્યાં સુધી લંબાયા છે તેની તપાસમાં પોલીસ લાગી ગઈ છે. જોકે જોવાનું એ પણ છે કે તપાસ ફક્ત સુરત સુધી જ સીમિત રહે છે કે પછી મુંબઈ સુધી પણ લંબાય છે. દીપક સોલંકી સાથે બ્યુરો રિપોર્ટ, ETV ન્યૂઝ, ક્રાઇમ ફાઇલ, અમદાવાદ.